નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લક્ષ્ય એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હાઈકોર્ટ દ્વારા હાલ થોડા જ સમય પહેલા અલગ-અલગ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જે ભરતી છે એ ગુજરાત હાઈકોર્ટ અને સાથે સાથે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટની અંદર આ બધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેની અંદર ગુજરાતી સ્ટેનોગ્રાફર, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર, બેલીફ, પટ્ટાવાળા, કોર્ટ મેનેજર, ડીવાયએસ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર, આવી જે અલગ-અલગ પોસ્ટ છે એના માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એ થયા બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આના જે ફોર્મ છે એ ટૂંક જ સમયમાં શરૂ થઈ જશે. તો મિત્રો, હાલ 2 દિવસ પહેલા જ આ ભરતીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ઘણા બધા મિત્રો બાકી છે કે આ ભરતીના ફોર્મ ભરવાના જેના બાકી છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એ શીખીશું કે આ જે ભરતી છે તેના ફોર્મ કઈ રીતે તમારે ભરવાના છે અને આ ફોર્મ ભરવાની રીત છે તે તમને સંપૂર્ણ ડિટેલમાં હું સમજાવીશ. તો ચલો આ ભરતીના ફોર્મ કઈ રીતે ભરવા તેની સંપૂર્ણ માહિતી મેળવીએ. તો પહેલા તો તમારે મિત્રો ખાસ કે જે આ હાઈકોર્ટ ઓજસની જે એપ્લિકેશન જે વેબસાઇટ છે તેના પર જવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારે આવી એક ડેશબોર્ડ ખુલશે. બરાબર છે. આ ડેશબોર્ડની અંદર તમારે પહેલા તો આ જોબ એપ્લિકેશન જે છે તેના પર જવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે આવી રીતે એક ડેશબોર્ડ કે જેમાં તમને અલગ-અલગ જે પોસ્ટ છે, ગુજરાતી સ્ટેનોગ્રાફર, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર, બેલીફ, પટ્ટાવાળા, કોર્ટ મેનેજર, આવી બધી પોસ્ટની જે ડિટેલ મળશે. જેમાં તમારે જેમાં એપ્લાય કરવાનું રહેશે તેમાં તમારે એપ્લાય કરવાનું છે. એ કરશો એટલે તમને આ ટાઈપની એક ડેશબોર્ડ ખુલશે. બરાબર છે. જેમાં તમને આવું કંઈક દેખાશે. બરાબર છે. હવે ખાસ વાત, આમાં બધા વિદ્યાર્થીઓએ નવેસરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. બધાને ખાસ કહેવાનું કે આની અંદર કોઈ પણ જૂનો તમારો ડેટા ચાલશે નહીં. અગાઉની જો આપણે વાત કરીએ તો જે પરીક્ષામાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હતા એની અંદર તમારું પહેલા ઓજસની અંદર તમારું રજીસ્ટ્રેશન કરેલું હતું. પણ આ એક નવી ભરતી છે ને આની શરૂઆત નવી થઈ છે અને આ ખાસ ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવશે. જેને લીધે આની અંદર તમારે નવેસરથી પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે વાત કરીએ તો એમાં તમારે પહેલા તો આ ન્યૂ કેન્ડિડેટ જે રજીસ્ટ્રેશન હિયર છે એની અંદર તમારે ક્લિક કરવાનું. ક્યાં? ન્યૂ કેન્ડિડેટ રજીસ્ટર હિયર. આની ઉપર ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો પછી તમને આવી એક ડેશબોર્ડ ખુલશે જેની અંદર તમને આ બધી ડિટેલ આપવામાં આવશે કે જે કોમ્પ્યુટર ઓપરેટર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, કોર્ટ એટેન્ડન્ટ, ડ્રાઈવર, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, કોર્ટ મેનેજર, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2, ગ્રેડ 3 અને બેલીફની જે ભરતી છે તેની ડિટેલ આપવામાં આવશે. ત્યાર પછી તમે નીચે કરશો તો તમને અહીંયા આવું પૂછે જ્યાં તમારે પહેલા આઈ એગ્રી પર ક્લિક કરી અને સબમિટ કરવાનું રહેશે. ખાસ મિત્રો બધું ધ્યાનથી જોજો ને વિડીયોમાં જોડાયેલા રહેજો. એવું કરશો એટલે તમને આવી એક ડેશબોર્ડ ખુલશે. આવું એક ટેબ સામે આવશે જેમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે જો તમારી પાસે આધાર નંબર છે તેનો ઉપયોગ કરીને તમારે લોગિન કરવાનું છે. તમારું જે લોગિન આઈડી છે એ તમારા આધાર નંબર ઉપરથી બનશે. એમાં સાથે સાથે ડિજિટલ લોકરનું એકાઉન્ટનું છે એવા ઓપ્શન 4-5 આવેલા છે. છેલ્લે પાન કાર્ડનો ઓપ્શન આપેલો છે. પરંતુ તમને સહેલાઈ પડે એટલા માટે અમે સજેશન એવું આપીએ છીએ કે તમારે મોસ્ટ ઓફ આધાર કાર્ડ નંબર ઉપરથી તમારે લોગિન કરી લેવું જોઈએ. ખાસ તમને વિનંતી કે આધાર કાર્ડ નંબર ઉપરથી તમારે તમારું લોગિન કરવાનું છે. અને સાથે સાથે જો તમને આધાર કાર્ડ નંબરથી ન કરવું હોય તો પાન કાર્ડ નંબર ઉપરથી પણ તમારું લોગિન આઈડી તમે બનાવી શકો છો. પરંતુ પ્રિફર એવું રાખજો કે ખાસ જે આધાર કાર્ડ નંબર છે તેના પર તમારે લોગિન કરવાનું છે. બરાબર છે. હવે એના ઉપર ક્લિક કરશો પછી આ ટાઈપનું આખું એક ફોર્મ ખુલશે કે જે તમારું રજીસ્ટ્રેશન કરવાનું છે. જેની અંદર પહેલા તમારે તમારું અહીંયા નામ લખવાનું છે. ત્યાર પછી તમારે તમારા ફાધરનું નામ લખવાનું છે, તમારા મધરનું નામ લખવાનું છે. મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ. બરાબર છે. તમારે બર્થ ડેટ લખી નાખવાની છે. ત્યાર પછી નેશનાલિટી એમાં તો ઇન્ડિયન લખવાનું છે અને તમારું ઈમેલ આઈડી અહીંયા ટાઈપ કરવાનું છે. ફરીથી તમારે પાછું તમારું ઈમેલ આઈડી કન્ફર્મ કરવાનું રહેશે. હવે ત્યાર પછી તમારે તમારા મોબાઈલ નંબર અહીંયા
અને ત્યારબાદ પાછો કન્ફર્મ મોબાઈલ નંબર એટલે કે બીજી વાર તમારો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો રહેશે. હવે તમારા અહીંયા એવું પૂછેલું છે કે આઈડેન્ટિટી ટાઈપ એટલે કે ઓળખનો પ્રકાર, એમાં તમારે કોઈ પણ એક વસ્તુ રાખવાની છે જેમાં તમારે ખાસ આધાર કાર્ડ રાખવાનું છે. અમે એવું પ્રિફર કરશું કે આધાર કાર્ડ રાખશો તમારા માટે ઈઝી રહેશે. જો કોઈને પાન કાર્ડ રાખવું હોય તો પણ રાખી શકો છો, પણ વધારે ઈઝીલી તમને જે પડશે તે છે આધાર કાર્ડ. બરાબર, ત્યાં સિલેક્ટ કરી દેવાનું અને જે આધાર કાર્ડનો નંબર હોય ત્યાં અહીંયા લખી નાખવાનો રહેશે. બરાબર છે. હવે ત્યાર પછી આગળ આવશે કે અહીંયા તમારું જે પ્રેઝન્ટ એડ્રેસ છે, બરાબર છે, કે તમારે અત્યારે રહ્યો છો તે પ્રેઝન્ટ એડ્રેસ અહીંયા નાખવાનું રહેશે. બરાબર છે. અહીંયા કન્ટ્રીમાં ઇન્ડિયા અને સ્ટેટ ગુજરાત અને ડિસ્ટ્રિક્ટ તમારો જે કાંઈ પણ આવતો હોય તે અહીંયા નાખવાનો છે અને અહીંયા એનો પિનકોડ તમારે નાખવાનો, એરિયાનો પિનકોડ તમારે અહીંયા નાખવાનો રહેશે. હવે તમારે ત્યારબાદ અહીંયા પરમેનન્ટ એડ્રેસ, જો તમારું પરમેનન્ટ એડ્રેસ એ પ્રેઝન્ટ એડ્રેસની સેમ હોય તો તમારે ખાલી અહીંયા ક્લિક કરી દેવાનું રહેશે. ક્યાં? અહીંયા ખાલી ક્લિક કરી દેશો એટલે તમારું પરમેનન્ટ એડ્રેસ જે પ્રેઝન્ટ એડ્રેસ છે એ અહીંયા કોપી થઈ જશે. પરંતુ જો કોઈ પણ ઉમેદવારનું પરમેનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ અલગ હોય તો તમારે અહીંયા પરમેનન્ટ એડ્રેસ અલગથી લખવાનું રહેશે. જે રીતે તમે પ્રેઝન્ટ એડ્રેસમાં લખ્યું તે જ રીતે એમાં લખવાનું રહેશે. ત્યાર પછી તમને અહીંયા એક પાસવર્ડ બનાવવાનો રહેશે. બરાબર છે. તમારે જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ કોઈ પણ ભરતી માટે એટલે કે કોઈ પણ બીજી ભરતી માટે ખોલવું હોય તો તેના માટે તમારે ખાસ અહીંયા તમારો પાસવર્ડ રાખવાનો રહેશે. હવે પાસવર્ડ તમારે મિનિમમ 8 કેરેક્ટરનો રાખવો જોઈએ. બરાબર છે, કે 8 કેરેક્ટરનો મિનિમમ પાસવર્ડ રાખજો અને ત્યાર પછી અહીંયા કન્ફર્મ પાસવર્ડ એટલે કે એને પાસવર્ડ બીજી વાર તમારે ટાઈપ કરવાનો રહેશે. બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો હવે નેક્સ્ટ એવું આવશે કે અહીંયા બરાબર છે આયા જે પિન દેખાડેલો છે એ પિન તમારે અહીંયા જે સિક્યુરિટી પિન અહીંયા ટાઈપ કરવાનો રહેશે અને અહીંયા આઈ એગ્રી કરીને સબમિટ આપી દેવાનું રહેશે. આ કરશો એટલે તમને અહીંયા આવું એક ડેશબોર્ડ ખુલશે કે જેની અંદર બરાબર છે જેની અંદર તમને તમારી બધી ડિટેલ અહીંયા દેખાવા માંડશે. જેની અંદર તમને તમારી બધી ડિટેલ દેખાશે. ત્યાર પછી આગળ જશો તો અહીંયા તમારે કોઈ પણ તમારું ફાધર નેમ મધર નેમ એના ઉપર ક્લિક કરી દેવાનું કે જે તમારી આઈડેન્ટિફિકેશન કરવા માંગે છે તેના ઉપર ક્લિક કરી અને આઈ એગ્રી ઉપર ક્લિક કરી અને સબમિટ બટન દબાવશો એટલે તમને ઓટીપી જનરેટ થશે. બરાબર, એ ઓટીપી તમારા એક ઈમેલમાં બી આવશે અને તમે જે નંબર નાખેલો છે તેની અંદર પણ તમારો જે ઓટીપી આવવાનો છે. હવે ઈમેલની અંદર જે કાંઈ પણ ઓટીપી હોય તમારે ઈમેલમાં નાખવાનો છે અને મોબાઈલની અંદર જે તમારો ઓટીપી આવશે એ તમારે અહીંયા નાખવાનો છે. એ નાખ્યા બાદ તમારો આ સિક્યુરિટી પિન અહીંયા નાખી દેવાનો છે અને અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. હવે એટલે કે જો ઓટીપી કઈ તમારા ઈમેલ આઈડીમાં આવું નેશનલ ટેસ્ટિંગ એજન્સી નામની એક મેલ આવશે એની અંદર તમારો ઓટીપી હશે. હવે તમારું જે રજીસ્ટ્રેશન હવે થઈ ગયું છે બરાબર છે, તમારો રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે હવે આવી એક ખુલશે કે જેની અંદર એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે. બરાબર, જેમાં તમારો આધાર કાર્ડ નંબર, ત્યાર પછી તમારો પાસવર્ડ નાખવાનો રહેશે. બરાબર છે. હવે અહીંયા તમારે સિક્યુરિટી પિન નાખવાનો છે. બરાબર છે, અને સબમિટ આપી દેવાનું રહેશે. એક કરશો એટલે તમને આવી રીતે ખુલશે કે જેમાં તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને એપ્લિકેશન ફોર્મ હજી બાકી છે. હવે આગળ તમારે જે કાંઈ પણ આમાં એપ્લિકેશન ફોર્મમાં ક્લિક કરશો એટલે આવી રીતે ખુલશે. બરાબર છે, જેમાં તમારે કુલ 3 ટેબ આપવામાં આવી છે કે જેમાં પહેલું છે રજીસ્ટ્રેશન, બીજું છે એપ્લિકેશન, ત્રીજું છે પેમેન્ટ. જેમાં તમારે પહેલા શું કરવાનું છે, તમારા આમાં કાંઈ જ નથી કરવું કે તમે જે ડિટેલ નાખેલી હશે તે ડિટેલ તમને અહીંયા ઓટોમેટિક બતાવી દેશે. ખાલી તમારે એડ શું કરવાનું રહેશે કે મેરિડ છો કે અનમેરિડ. બરાબર છે, પછી આવી રીતે શું ગવર્નમેન્ટ કર્મચારી છો કે નહીં આ બધી ડિટેલ નાખવાની છે. બાકી જે બેઝિક ડિટેલ હતી એ તમે રજીસ્ટ્રેશનમાં નાખેલી હશે એટલે એ ઓટોમેટિક તમારી સામે આવી જશે. ત્યાર પછી નીચે જશો
તો તમને આવું એક ડેશબોર્ડ દેખાશે કે જેની અંદર તમારી માતૃભાષા સિલેક્ટ કરવાની. આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે આપણે ગુજરાતી સિલેક્ટ કરવાની અને તમને કઈ કઈ ભાષા આવડે છે તે ભાષામાં તમારે રીડ, રાઇટ અને સ્પીક કઈ રીતે કરી શકો છો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે આ થઈ ગયા બાદ તમારે નીચે પાછો અહીંયા સિક્યુરિટી પિન અહીંયા નાખવાનો રહેશે અને સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. આ થઈ ગયા બાદ તમારું જે પ્રેઝન્ટ એડ્રેસ ને એ તો તમારું ઓટોમેટિક ત્યાં આવી જશે, બરાબર છે. એ થઈ ગયા બાદ ફરીથી તમારો આ સિક્યુરિટી પિન અને અહીંયા નાખીને સેવ અને નેક્સ્ટ આપી દેવાનું રહેશે. હવે આગળ કરીએ તો આગળ નીચે ફોર્મમાં એવું ખુલશે, બરાબર છે, કે જેની અંદર તમારી લાયકાત જે 10th જે છે 10th ની અંદર જોબ પરીક્ષા તમે જે એપ્લાય કરો છો 10 પાસ ઉપર હોય તો તમારે 10મા નું નાખવાનું છે, 12 પાસ ઉપર હોય તો 10 અને 12 નું નાખવાનું રહેશે અને ગ્રેજ્યુએશન ઉપરથી જો તમારી લાયકાત હશે તો 10, 12 અને ગ્રેજ્યુએશન પણ નાખવાનું છે અને જો માસ્ટર ડિગ્રી માટે હોય તો તમારે 10, 12 ગ્રેજ્યુએશન અને માસ્ટરની પણ ડિગ્રી નાખવાની રહેશે. કારણ કે આમાં એવું છે કે અલગ અલગ 10 પાસ ઉપર પણ ભરતી છે, 12 પાસ ઉપર પણ ભરતી છે, ગ્રેજ્યુએશન ઉપર પણ ભરતી છે અને માસ્ટર ડિગ્રી ઉપર પણ ભરતી છે કે જેમાં કોર્ટ મેનેજરની જે ભરતી છે તેની અંદર માસ્ટર ડિગ્રી માંગેલું છે એટલા માટે તમારે ખાસ એમાં નાખવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે કે 10મામાં તમારે જે કંઈ પણ ટકા આવ્યા છે, બરાબર, તમારા લાયકાતની પરીક્ષા જેમાં એસએસસી તમારું બોર્ડનું નામ અહીંયા લખી દેવાનું છે, પછી કયા વર્ષમાં તમે પાસ કર્યું છે તે નાખવાનું છે, બરાબર છે. ત્યાર પછી તમારું સ્કૂલનું નામ શું હતું, 10માની અંદર તમારું સ્કૂલનું નામ શું હતું એ નાખવાનું છે. પછી તમારો રોલ નંબર નાખી અને તમારે કેટલા પર્સન્ટેજ આવ્યા છે એ ડિટેલ નાખવાની રહેશે. પછી તમારે ટોટલ માર્ક કેટલા હતા અને તમે કેટલા માર્ક મેળવ્યા અને તમારા પર્સન્ટેજ જે છે એ અહીંયા નાખવાના રહેશે. ત્યાર પછી 12માનું નાખવાનું છે કે જેની અંદર 12th જો કોઈ પણ વિદ્યાર્થીએ ડિપ્લોમા કરેલું હોય, બરાબર છે, તો એને 12મું ધોરણ કરેલું ન હોય તો તેની પાસે એક સર્ટિફિકેટ હોય છે જેનું કહેવાય છે 12th ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ. તો તમારે એની ડિટેલ નાખવાની છે અને જે કોઈ પણ વિદ્યાર્થીએ 12મું કરેલું હોય તો તેને 12માનું સર્ટિફિકેટની ડિટેલ નાખવાની છે. હવે જો 12મું કરેલું હોય તો 12માની ડિટેલ હોય અને 12મું ન કરેલું હોય તો 12 ઓર ઇક્વિવેલન્ટ એ રીતે નાખવાનું રહેશે. જેની અંદર તમારે પેલા બોર્ડનું નામ નાખવાનું છે, પછી તમારું પાસ થવાનું વર્ષ, પછી તમારું શાળાનું નામ નાખવાનું અને રોલ નંબર અને શું પરિણામ આવ્યું એ બધું નાખવાનું છે. એટલે કે 10માની જેમ જ તમારે અહીંયા ડિટેલ નાખવાની છે. હવે આગળ જે ગ્રેજ્યુએશનની ડિટેલો માંગેલી છે જેમાં તમે કેની અંદર પહેલા તો કોર્સ તમે જે કાંઈ પણ ગ્રેજ્યુએશન કરેલું હોય એ આ કોર્સનું નામ નાખી દેવાનું. ત્યાર પછી યુનિવર્સિટીનું નામ અને સંસ્થાનું નામ અને છેલ્લે રિઝલ્ટ શું આવ્યું તેની ડિટેલ નાખી દેવાની રહેશે. પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે જો તમે માસ્ટર કરેલું હોય, તમે કોર્ટ મેનેજર માટે અપ્લાય કરતા હોય તો તમારે આની અંદર આ ભરવાની જરૂર છે. પરંતુ જો કોઈ પણ બીજી પોસ્ટ માટે એપ્લાય કરતા હોય, ધારો કે 10 પાસ માટેની જે ભરતી છે તેની અંદર એપ્લાય કરતા હોય, એટલે કે તમે જોઈએ તો જે પટ્ટાવાળા છે તેની અંદર 10 પાસ છે તો એના માટે ભરતા હોય તો તમારે ખાલી 10 પાસની જ વસ્તુ નાખવાની છે, નહીં કે કોઈ બીજી ડિટેલ, બરાબર છે. હવે આગળ વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ જેમ આગલામાં નાખેલી છે ડિટેલ, તમારું જે કોર્સ છે તે તમે યુનિવર્સિટીનું નામ, સંસ્થાનું નામ અને છેલ્લે રિઝલ્ટ શું આવ્યું એ બધી ડિટેલ અહીંયા ભરી દેવાની રહેશે. હવે આગળ વાત કરીએ તો તમારી પાસે કોઈ એડિશનલ ક્વોલિફિકેશન હોય કે તમે એડિશનલ વસ્તુ તમે કોઈ પણ કોર્સ કરેલો હોય, જો તમારે નાખવો હોય તો અહીંયા નાખવાનું, ન નાખવો હોય તો કોઈ પણ જાતની નાખવાની જરૂર નથી. હવે ફરીથી અહીંયા તમારો સિક્યુરિટી કોડ છે, કેપ્ચા કોડ અહીંયા નાખી અને સેવ એન્ડ નેક્સ્ટ આપી દેવાનું રહેશે. ત્યાર પછી આગળ એક્સપિરિયન્સ માંગેલો કે જેની અંદર આ જે ભરતી આવી છે જેમાં ડ્રાઈવરની ભરતી છે અને કોર્ટ મેનેજરની જે ભરતી છે તેમાં ખાસ એક્સપિરિયન્સ માંગેલું છે. એટલે તમારી પાસે કોઈ પણ જાતનું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, બરાબર છે. તો એના માટે તમારે અહીંયા એક્સપિરિયન્સ જે નાખો છો તેમાં કેના માટે તમને એક્સપિરિયન્સ છે, તો ડ્રાઈવર હોય તો ડ્રાઈવર, કોર્ટ મેનેજરની લગતી હોય તો એના માટે. એમાં એવું પૂછેલું કે શું તમારી પાસે કોઈ પણ જાતનો અનુભવ છે, તો એમાં હા, બરાબર છે. પછી સંસ્થાનું નામ, સંસ્થાનો પ્રકાર, પછી કઈ ટાઈપનો એક્સપિરિયન્સ છે અને હોદ્દો તમારે અહીંયા નાખવાનો રહેશે. ત્યાં તમારો પે સ્કેલ શું હતો, બરાબર છે, એ સંસ્થાની તમે ક્યારે શરૂઆત કરી હતી નોકરીની,
અને સેવાની અંતિમ તારીખે તમે ક્યારે એની છોડી અને કઈ પ્રકારની ફરજોની પ્રકૃતિ હતી એ નાખવાની રહેશે. પછી અહીંયા મહિનામાં તમારે એની નાખવાની રહેશે કે તમને કેટલા મહિના સુધી ત્યાં કામ કર્યું હતું. બરાબર છે. હવે આગળ ફરીથી તમારે અહીંયા કેપ્ચા કોડ નાખવાનો અને સેવ અને નેક્સ્ટ આપી દેવાનું રહેશે. હવે આગળ વાત કરીએ તો ખાસ વસ્તુ કે અહીંયા એવું પૂછેલું છે, જો કોઈ પણ ઉમેદવાર સામે કોઈ પણ કેસ ચાલતો એટલે કે ફોજદારી કેસ ચાલતો હોય તો તેને પોતાની ડિટેલ અહીંયા નાખવાની રહેશે. બરાબર છે. ખાસ જો ચાલતો હોય અને ન નાખે તો એવું કરશો નહીં, કારણ કે આગળ જતા તમને તેમાં પ્રોબ્લેમ પડશે. જો તમારી પાસે કેસ હોય અને તમે ના પાડશો અને પછી જો તમે સિલેક્ટ થશો તો તમને ત્યાં ને ત્યાં બરખાસ્ત કરી દેવામાં આવશે, એટલે તમારું ફોર્મ સિલેક્ટ કરવામાં નહીં આવે. બરાબર છે. એટલે એવું તકેદારી કેસ શિસ્તની કાર્યવાહી બાકી છે કે વિચારવામાં આવે છે. જો તમારી ઉપર કેસ હોય તો હા, ન હોય તો ના રાખી નાખવાનું છે. બરાબર. અને નીચેની વિગતો. હવે બીજું એવું પૂછેલું કે જો કોઈ એફઆઈઆર ફોજદારી કાર્યવાહી કોર્ટ કેસ પેન્ડિંગ છે કે નહીં, અત્યારે ચાલુ છે કે નહીં, તમારી ઉપર એફઆઈઆર થઈ છે કે ચાલુ છે કે નહીં, એ યસ હોય તો યસ, નો હોય તો નો નાખવાની છે. કોઈ પણ જાતની અહીંયા આપણે ડિટેલ છુપાવવાની નથી. હોય તો હા લખજો ને નો હોય તો ના લખજો. ત્યાર પછી અહીંયા ફરીથી તમારો કેપ્ચા કોડ નાખી અને સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરી દેવાનું છે. હવે નીચે જશો એટલે તમારે કઈ પોસ્ટ માટે તમારે એપ્લિકેશન કરવી છે એની અહીંયા ડિટેલ પૂછેલી કે તમારે ડિસ્ટ્રિક્ટ કોર્ટની કરવી છે કે તમારે હાઈકોર્ટની કરવાની છે કે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લેબર કોર્ટની અંદર કરવાની છે, એ તમારે અહીંયા ડિટેલ નાખવાની છે. જો હાઈકોર્ટ માટે કરવી હોય તો આ રીતે જે કમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ એટેન્ડન્ટ, કોર્ટ મેનેજર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડ્રાઈવર અને ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર 2 ગ્રેડ 2. અને જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે કે જેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર અને બેલીફની ભરતી જે આવેલી છે. આ બધું કરશો અને ફરીથી કેપ્ચા કોડને નેક્સ્ટ આપી દેશો એટલે તમારી જે પહેલી જે ટેબ છે કમ્પ્લીટ થશે, એટલે કે રજીસ્ટ્રેશન ટેબ કમ્પ્લીટ થશે. બરાબર છે. પછી તમારે અહીંયા ખાસ તમારો ફોટો, સિગ્નેચર અને ડ્રાઇવિંગ લાયસન્સની જે ડોક્યુમેન્ટની કોપી છે એ અહીંયા અપલોડ કરવાની રહેશે, જેમાં તમારે ખાસ જેની મિનિમમ સાઇઝ છે 10 KB અને મેક્સિમમ સાઇઝ છે 200 KB ની અંદર તમારો ફોટો હોવો જોઈએ. બરાબર છે. અને તમારી જે સિગ્નેચર છે એની મિનિમમ સાઇઝ 10 KB અને મેક્સિમમ સાઇઝ 30 KB ની રાખવાની છે, એ ખાસ ભૂલતા નહીં. અને તમારા ડ્રાઇવિંગ લાયસન્સની મિનિમમ સાઇઝ 10 KB અને મેક્સિમમ સાઇઝ 300 KB ની રાખવામાં આવી છે. અને ખાસ તમારું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે PDF ફોર્મેટમાં હોવું જોઈએ, નહીં કે JPG. આ તમારો ફોટો અને સિગ્નેચર એ JPG અથવા JPG ફોર્મેટમાં ચાલશે, પણ તમારી જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તે PDF ફોર્મેટમાં હોવું જરૂરી છે. તે થઈ ગયા પછી સબમિટ આપી દેવાનું છે એટલે તમારી એક ટેબ કમ્પ્લીટ. અને હવે તમને આ ટાઈપનું આખું જે તમે ડિટેલ ભરી છે એવું દેખાડવામાં આવશે. બરાબર છે. હવે ખાસ તમારે જોઈ લેવાનું છે કે કઈ રીતે તમારી ડિટેલ છે, જો કોઈ ખોટી હોય તો ફરીથી એની અંદર ભરવાની છે, ચેન્જ કરી દેવાની. ત્યારબાદ તમારે અહીંયા ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. ખાસ મિત્રો, ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરતા પહેલા તમારી બધી ડિટેલ ફરીથી વાંચી લેજો, કારણ કે જો કોઈ પણ ભૂલ થઈ જશે ને ફાઇનલ સબમિટ આપી દેશો પછી કોઈ પણ જાતનો ચેન્જીસ થશે નહીં. એટલે ખાસ તમારે ફાઇનલ સબમિટ આપતા પહેલા તમારે તમારી ડિટેલને એકવાર ફરીથી ચેક કરી લેવાની રહેશે. બરાબર છે. એ થઈ ગયા પછી ફાઇનલ સબમિટ આપશો એટલે તમને આવી રીતે આવું એક ટેબ ખુલશે કે જેમાં તમને ફરીથી એક રિવ્યુ એટલે કે પેજ કરવાનું, જેમાં તમારે આમ તમારા નંબર, ડેટ ઓફ બર્થ, ફાધર નેમ, જેન્ડર એના ઉપર ક્લિક કરી અને તમારે એના ઉપર રિવ્યુ કરવાનું છે અને ફાઇનલ સબમિટ. કોઈ પણ એક વસ્તુમાં તમારે રિવ્યુ કરવાનું છે અને આ એગ્રી ઉપર ક્લિક કરીને ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર છે. આ થઈ ગયા પછી તમારી પેમેન્ટની ડિટેલ ખુલશે કે જેમાં જો અનામત વર્ગના હશે તો તેને 1000 અથવા 750 અને 500 જેટલું ખુલશે, અને જે જનરલના હશે તેને 1000 અથવા 1500, જે પ્રમાણે તમારી એપ્લિકેશન છે તે પ્રમાણેની ફી અહીંયા દેખાડશે.
એના ઉપર પેના ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન આપશે કે તમારે કઈ બેંકની અંદરથી પેમેન્ટ કરવું છે, બરાબર છે. હવે તમારે એ રીતે ક્લિક કરી અને તમારું પેમેન્ટ કમ્પ્લીટ કરી દેવાનું રહેશે. તમારું પેમેન્ટ કમ્પ્લીટ કરશો એટલે તમારું જે એપ્લિકેશન છે તે આ રીતના દેખાશે કે તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે, એપ્લિકેશન ફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે અને સાથે સાથે પેમેન્ટ સ્ટેટસ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. જો કોઈ પણ વસ્તુ બાકી હશે તો અહીંયા એવું કમ્પ્લીટ કરીને દેખાડશે નહીં. ખાસ યાદ રાખવું, પેમેન્ટ કમ્પ્લીટ હોવું જરૂરી છે તો તમારી એપ્લિકેશન લેશે, બાકી કોઈ પણ જાતની એપ્લિકેશન સ્વીકારવામાં આવશે નહીં. ત્યાર પછી તમારી જે એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરી લેવાની છે. એટલે ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું આખી એપ્લિકેશન દેખાડશે કે જેમાં તમારી આખી પૂરેપૂરી ડિટેલ જોવા મળશે અને આ રીતે તમારી આ જે એપ્લિકેશન છે તે કમ્પ્લીટ થશે. એટલે તમે હાઈકોર્ટની ભરતીની અંદર તમે આમાં કમ્પ્લીટ ફોર્મ ભર્યું તેવું દેખાડશે. પરંતુ આ માત્ર એક જ, જો કોઈ પણ ઉમેદવાર 2 થી 3 પોસ્ટમાં એપ્લાય કરવા માંગતા હોય તો તેને પોતાનું રજીસ્ટ્રેશન એક જ વાર કરાવવાનું છે, પરંતુ પોતાની રજીસ્ટ્રેશન એકવાર થયા પછી બીજી પોસ્ટ માટે અલગથી આખી આ ડિટેલ ભરવાની રહેશે અને પેમેન્ટ અલગથી કરવાનું રહેશે. તમારું જે ફર્સ્ટ રજીસ્ટ્રેશન છે એ ન્યૂ રજીસ્ટ્રેશન એ એક જ વાર કરવાનું છે, પછી અંદરથી તમારે અલગ અલગ પોસ્ટ માટે એની અંદર એપ્લાય કરવાનું રહેશે. તો મિત્રો, આ હતી કે તમારા હાઈકોર્ટની ભરતીની અંદર ફોર્મ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ માહિતી. અને જો કોઈ પણ વ્યક્તિને આની અંદર ભૂલ હોય અથવા કોઈ પણ ક્વેરી આવતી હોય તો તેને ખાસ એક નંબર આપું છું 9429077607. આ નંબર ઉપર વોટ્સઅપ કરજો. કોઈ પણને પ્રોબ્લેમ આવતી હોય તો એ પ્રોબ્લેમ અમે વોટ્સઅપ દ્વારા મેસેજ કરીને એને સોલ્વ કરાવશું. કે ક્યાંય પણ ભૂલ પડતી હોય, કોઈ જગ્યાએ ક્વેરી હોય તો અમને કહેજો, અમને તેમાં ઉપર ધ્યાન આપશું અને તમારી જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવીશું. તો મિત્રો, આ હતો હાઈકોર્ટની ભરતીની અંદર કઈ રીતે ફોર્મ ભરવું તેનો વિડીયો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ બીજા નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.